આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ સાંભળીએ આજના અંકમાં સામેલ ઘટનાઓની એક ઝલક. આજના અંકમાં ગાંધીનગરમાં 2 દિવસીય ગુડ ગવર્નન્સ અંગેની રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ. અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટથી પણ પ્રયાગરાજ મહાકુંભ જવા માટે વોલ્વો બસ સેવા શરૂ કરાઈ. વડોદરાની નિશા કુમારીનું વિશેષ સાહસ. 15 દેશમાં 210 દિવસની સફરમાં 16,000 કિલોમીટરથી વધુ સાયકલિંગ કર્યું. જૂનાગઢમાં 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ. પોરબંદર જિલ્લામાં 19 જેટલા જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષી ગણતરી કરવામાં આવી. દેશ સહિત રાજ્યમાં વિશ્વ કેન્સર દિવસની ઉજવણી નિમિત્તે લોકજાગૃતિના કાર્યક્રમો યોજાયા. કચ્છના ગુનેરી ગામના 32 હેક્ટર વિસ્તારને રાજ્યની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરાઈ. ગાંધીનગરમાં આયોજિત 2 દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓન ગુડ ગવર્નન્સનો કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંઘે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે ગુજરાત રાજ્યને સુશાસનનું વિશ્વાસપાત્ર મોડલ રાજ્ય ગણાવતા કહ્યું કે ગુજરાત રાજ્ય માળખાકીય સુવિધાઓ ઉપરાંત ઈ ગવર્નન્સ ક્ષેત્રે પણ અન્ય राज्यों માટે દીવાદાંડી સમાન છે. मुझे लगता है कि किसी दिन ये भी एक केस स्टडी रहेगी द गवर्नेंस मॉडल ऑन गुजरात. 2014 के चुनाव में हमने देश भर में गवर्नेंस मॉडल ऑफ गुजरात को लेकर के ही पार्टी के लिए प्रचार किया. जब आईसीएस के बाद आईएएस का गठन हुआ तो सरदार पटेल वॉज रिस्पॉन्सिबल फॉर डूइंग दैट और सरदार साहब ने इसको स्टील फ्रेम ऑफ इंडिया कहा था और उन्होंने ये भी कहा था कि अब हमारी जिम्मेवारियां बदल गई हैं, हमें वो समझना होगा. लेकिन बदकिस्मती से वो आज़ादी के 2-3 वर्ष के बाद चले गए तो कोई बहुत ज्यादा उस दिशा में प्रगति नहीं हुई. आफ्टर 2014 मोदी जी के आने के बाद और आते ही उन्होंने एक मंत्र दिया मैक्सिमम गवर्नेंस मिनिमम गवर्नमेंट. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે ગુજરાત રાજ્ય નાગરિકો માટે ગવર્નન્સ રિફોર્મ, પારદર્શિતા, કાર્યદક્ષતા, કાર્યક્ષમતા અને સશક્તિકરણ કરવા માટે કટિબદ્ધ છે. રાજ્યના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકારે 5 નવી વોલ્વો બસ શરૂ કરી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અમદાવાદથી વધુ 1, સુરતથી 2, વડોદરા અને રાજકોટથી 1 વોલ્વો બસ પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરવામાં આવી છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતથી વોલ્વો બસનું પ્રસ્થાન કરાવતા આ મુજબ જણાવ્યું. ગુજરાતના સૌ ભાવિ ભક્તો માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ મહાકુંભની ડૂબકી મારી શકે તે માટે અત્યાધુનિક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે. પહેલા દરરોજ 1 બસ ચાલુ કરવામાં આવેલી, પરંતુ લોકોનો ખૂબ લોડ હતો. તેના કારણે બીજા અન્ય સેક્ટરોમાંથી નવી 5 બસો શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ બધા જ વડીલોની આસ્થા, મનોકામનાઓ પૂરી થઈ શકે તે માટે આ અત્યાધુનિક અને બધી જ વ્યવસ્થાઓ નાગરિકો માટે કરતી આવી છે અને હજી બી જરૂર પડશે તો જરૂરથી વધુ વ્યવસ્થાઓ કરવામાં આવશે. ઠંડીના કારણે આંગળીઓ થીજી જવા છતાંય વડોદરાની 30 વર્ષીય નિશા કુમારીના ગ્લોબલ વોર્મિંગ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે મુશ્કેલ સાયકલ પ્રવાસની પસંદગી કરી હતી. નિશા કુમારીએ તેમના કોચ નિલેશ બારોટ સાથે 15 દેશમાંથી પસાર થઈ 200 દિવસ સાયકલિંગ કર્યું હતું. આ અંગે સાંભળીએ તેમનો પ્રતિભાવ. 23 जून 2024 से निकला था वडोदरा थी અને 19 जनवरी 2025 हम लोग लंदन पहुंचे. 210 દિવસ થયા. 16,888 કિલોમીટરની જર્ની આ અમારી હતી. ઇન્ડિયાથી લંડનની 16 કન્ટ્રી ક્રોસ કરીને અમે લંડન પહોંચ્યા હતા. અમારું મેસેજ હતું ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના રિગાર્ડિંગ અવેરનેસ સ્પ્રેડ કરવાનું, વધારે વધારે ટ્રી પ્લાન્ટેશન કરવાનું, લોકોને ટ્રી પ્લાન્ટેશન માટે જાગૃત કરવાનું. અમે લોકો 1,000થી પ્લસ ટ્રીઝ લગાવ્યા છે અને અમને જોઈને લગભગ 60,000થી 70,000 લોકોએ ટ્રી પ્લાન્ટેશન કરીને અમને ફોટો અને વિડીયોઝ મોકલ્યા છે. સ્થાનિક લોકોએ અમને બહુ સારું સપોર્ટ આપ્યું છે. જેવું મેં સાયકલ કરતી હતી તો મને લોકો આગળ આવીને પૂછતા હતા કે આટલું ખરાબ વેધર છે, વિન્ડ છે, તમને કોઈ હેલ્પની જરૂર છે કે નથી. એવું મારા કોચને સ્લો ગાડી ચલાવતા હતા, લોકો એમને પૂછતા હતા કે તમારી ગાડીમાં કઈ તકલીફ છે, તમને કઈ હેલ્પની જરૂર છે કે ગાડી ટોઈંગ કરવાની છે તો અમને કહો. આ રીતે લોકોએ બહુ સારો સપોર્ટ અમને આપ્યો. કોચ મને સપોર્ટ કર્યો તો
જ અમારી જર્ની અહીંયા સ્ટાર્ટ કરીને એન્ડ સુધી પહોંચી શકી, કેમ કે જર્નીમાં બહુ બધી ડિફિકલ્ટીઝ આવી હતી ને આ બધી ડિફિકલ્ટીઝમાં પાછળ કોઈ બેકઅપમાં હોય તો જ આપણે આગળ વધી શકીએ છીએ. નિશાકુમારીના કોચ નિલેશ બારોટે યુવાનોને પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી. વધારેમાં વધારે યુવા વર્ગ જે અમારો મોટો છે ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ એને અનુસરે અને પોતાના જીવનકાળમાં એક વૃક્ષને વાવે અને એ વૃક્ષને ઉછેર કરીને મોટું કરે. તો અમારો જે સંદેશ છે દરેક યુવા જોડે પહોંચી જાય. સાયકલિંગ પ્રવાસ 100% કરવા જ જોઈએ. દરેક જગ્યાએ સાયકલિંગ કરવાથી દરેક લોકોને અલગ અલગ જગ્યાએ મળવાનું થાય છે. અલગ અલગ એનો કલ્ચર જોડે તમે મેળાપ થાય છે. એનો અલગ અલગ રીતભાત તમને જોવા મળે છે. અલગ અલગ લોકો તમને મળે છે. તો એનો અનુભવ એક અલગ પ્રકારનો હોય છે અને એ લાઈફ ટાઈમ ભૂલી નહીં શકાય એવા સ્મરણો હોય છે. સાયકલિંગ સાથે સાથે પર્યાવરણનું પણ બી જતન થાય છે. તો એ પણ બી એક આપણી પર્યાવરણને તરફ એક સેવા જેવું છે. સેન્ટ્રલ એશિયા છે ત્યાં આગળ અમને ઘણા લોકોએ આપણા બોલિવૂડના સોંગ્સ છે, રાજ કપૂરના સોંગ્સ ગઈને અમને વેલકમ કર્યા. તો એમને બહુ જ યાદગાર ગમ્યું. ઘણી જગ્યાએ અમારી જે ગાડી ઉપર ભોલેનાથનો ફોટોગ્રાફ લગાવેલો છે, તો ધીસ ઇઝ યોર ગોડ, યોર મહાદેવ, એમ કરીને એ લોકોએ આપણને યાદ કર્યા મહાદેવને પણ બી. જૂનાગઢમાં યોજાયેલી 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લેનાર ઉત્તરાખંડના દિગંબર સિંઘે વિક્રમ નોંધાવ્યો છે. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. યુવાનોના જોમ અને જુસ્સાને પડકારતી 17મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા સંપન્ન થઈ. ઉત્તર પ્રદેશના સ્પર્ધકોનો આ સ્પર્ધામાં દબદબો રહ્યો. જો કે ઉત્તરાખંડનો પહાડવીર દિગંબર સિંઘ 52 મિનિટ અને 28 સેકન્ડમાં ગિરનાર સર કરીને નવો રેકોર્ડ સર્જવામાં સફળ થયો. તેમણે આયોજનને તો વખાણ્યું, પરંતુ સાથોસાથ ગુજરાતના લોકો પણ ખૂબ જ સાલસ અને સરળ સ્વભાવના છે તેવો પ્રતિભાવ આપ્યો. मुझे यहाँ पे फर्स्ट स्थान प्राप्त हुआ और ये फर्स्ट स्थान के पीछे हमारे कोच साहब मिस्टर रुपेश यादव जी का हाथ है, जिन्होंने मुझे बहुत अच्छी तैयारी करवाई है इस कंपटीशन के लिए. इन्होंने मुझे इस कंपटीशन के बारे में बताया कि गुजरात में ये गिरनार कंपटीशन है जिसके हमने बहुत अच्छी तैयारी करनी है. हम एथलेटिक्स की तैयारी करते हैं. ये एथलेटिक्स के कोच हैं, पौरी स्टेडियम रांची में है, पौरी गढ़वाल. और हमें काफ़ी अच्छा लगा यहाँ पे गुजरात में जो भी हमारे साथ मिले जुले जो भी लोग वो बहुत अच्छे थे. ભાઈઓ માટે અંબાજી શિખર સુધીની 5500 પગથિયા સુધીની સ્પર્ધા બાદ બહેનો માટે માળી પરબ શિખર સુધીના 2200 પગથિયાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, જેમાં વારાણસી એટલે કે ઉત્તર પ્રદેશની દીકરી રંજના યાદવે મેદાન માર્યું. સતત 4 વર્ષથી તે આ સ્પર્ધામાં ભાગ લેવા આવે છે, પરંતુ ચોથે વર્ષે તેનો પરિશ્રમ સફળ થયો અને બહેનો જુનિયર વિભાગમાં તેમણે પ્રથમ સ્થાન હાંસલ કર્યું. मैं यूपी के वाराणसी जिले से रहने वाली हूँ. मैं यहाँ पे चौथी बार आ चुकी हूँ. इसके पहले मेरा सेकेंड था और इस बार फर्स्ट है. इस बार 1 लाख इनाम है और मैंने मेहनत बहुत किया था. बहुत अच्छा लगा मुझे. पहले भी यहाँ पे लिए थे तो उसमें चौथा थे, फिर दूसरी बार फर्स्ट थे, तीसरी बार सेकेंड और चौथी बार फर्स्ट थे. રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં 20 રાજ્યના 570 સ્પર્ધક ભાઈ બહેનો જોડાયા હતા, જેમણે ગુજરાતના વાતાવરણની, ગુજરાતના લોકોની અને વહીવટીતંત્ર જૂનાગઢના આયોજનની સરાહના કરી. સમાચાર દર્પણ માટે સંજીવ મહેતા, જૂનાગઢ. સુરખાબનગરી પોરબંદરમાં 23 જેટલા જળપ્લાવિત વિસ્તારો આવેલા છે. આ જળપ્લાવિત વિસ્તારો ઉપર બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. ઇન્ટરનેશનલ લેવલ પર જ્યાં 20,000થી વધુ પક્ષી નોંધાયા હોય તે વેટલેન્ડ ગમે ત્યાં હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ તે સ્થળ મહત્વનું છે. આ માપદંડ પક્ષી ગણતરીથી જ પુરવાર કરી શકાય છે, જેથી અહીં પક્ષી ગણતરી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે પક્ષીઓની સંખ્યા ઘટતી જાય છે તેની હાજરી છે કે નહીં તે જાણવા આ પક્ષી ગણતરીથી મળે છે. પોરબંદરમાં 7 વેટલેન્ડ ખાતે 20,000થી વધુ પક્ષી નોંધાયા છે. આ પક્ષી ગણતરીમાં ગોવા, વેસ્ટ બંગાળ સહિત ગુજરાત અને સ્થાનિક 85 જેટલા પક્ષીવિદોએ પોરબંદરના 19 વેટલેન્ડ પર પક્ષી ગણતરી કરી હતી. આજે વિશ્વ કેન્સર દિવસ છે. કેન્સર સંબંધિત ભ્રમ અને ડર દૂર થાય તથા કેન્સરના દર્દીઓ અને તેના પરિવારજનોને હૂંફ મળે તે માટે 4 ફેબ્રુઆરીને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવી અને તેના નિદાન અને સારવારને પ્રોત્સાહન આપવાનો છે. અમદાવાદ શહેરમાં આવેલી કરુણા કેર ફાઉન્ડેશન વર્ષોથી કેન્સર જાગૃતિ માટેના કાર્યો કરી રહેલ છે. આ સંસ્થાના સંચાલક ઉષાકાંત શાહ પોતે કેન્સરના દર્દી હતા અને હાલમાં કેન્સર પીડિતોને જાગૃત તેમજ સહાય કરી રહ્યા છે. કેન્સર
એક વધતો જતો રોગ છે અને એનું મેઇન કારણ છે કે આપણા જીવનમાં સ્ટ્રેસ એટલો બધો વધી ગયો છે. આપણા જીવનમાં ખાવા પીવાની જે પદ્ધતિઓ છે અને જે ટાઈપનું ખાવાનું અત્યારે ચાલે છે, જંક ફૂડ કહેવાય, એ બધું, આ બધાથી એની ખૂબ જ અસર એના ઉપર થાય છે. એ તો ઝેરી વસ્તુઓ છે, કેમ કે બધી પામોલીમાં લગભગ બનતી હોય છે, જે આપણા માનવ શરીર માટે સૌથી વર્ષમાં વર્ષ કહીએ એ જાતની તેલ છે કે જે ખરેખર તો ખવાય જ નહીં. પહેલા આપણે રમતગમતમાં એક્સરસાઇઝ સ્કૂલોમાં થતી હતી, એ પણ ઘણી ઓછી થઈ ગઈ છે. આ બધા કારણોના લીધે કેન્સરનો વેગ બહુ જ ફાસ્ટ થઈ ગયો છે. આ બધાથી બચવું હોય તો પહેલા તો જીવનશૈલી સુધારવી પડે અને એમાં ખાસ કરીને આપણે શું ખાઈએ છીએ, કેમ કે આપણો ડાયટ જો પ્રોપર હોય તો શરીરમાં જે કેન્સરના કોષો છે એ જલ્દી હાવી ના થઈ શકે. આપણી ઇમ્યુનિટી વધારવા માટે પણ થોડી કસરત છે, પ્રાણાયામ છે અને યોગા ખાસ કરવા જોઈએ. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ઇંગ્લેન્ડ મેનગ્રુવ ગુનેરી સાઇટને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરાતા પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશી જોવા મળી રહી છે. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધન માટેના મહત્વના પગલાં રૂપે આ ઇનલેન્ડ મેંગ્રુવ ગુનેરી સાઇટને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાતા પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશી છવાઈ છે. સામાન્ય રીતે મેંગ્રુવ એટલે કે ચેરિયા દરિયા કિનારે પાણીની અવરજવર હોય ત્યાં અથવા જ્યાં સતત કીચડ રહેતું હોય ત્યાં જ જોવા મળે છે, પરંતુ આ સાઇટ અરબી સમુદ્રથી 45 કિલોમીટર દૂર છે અને કોરી ક્રીકથી 4 કિલોમીટરના અંતરે આવેલી છે. ગુનેરી ખાતેના આ ચેરિયા વિસ્તારમાં પાણી ક્યારેય ભરાતું નથી કે કીચડ કે દલદલ પણ જોવા મળતું નથી. સપાટ જમીન પર જ 32.78 હેક્ટર વિસ્તારમાં ચેરિયા અહીં જંગલની જેમ પથરાયેલા જોવા મળે છે. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના અધ્યક્ષ રવિન્દ્રકુમાર સુગુરે આકાશવાણીને જણાવ્યું કે આ યુનિક જગ્યા વિશે આવનારી પેઢી માહિતગાર થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. ये एक गुजरात सरकार तरफથી એક બહુ મોટા કદમ છે કે બાયોડાયવર્સિટીની કન્ઝર્વેશન પ્રોટેક્શન બાબતમાં જે ભવિષ્યની પેઢી આવે છે ને એને ખબર પડવું જોઈએ કે ભાઈ આ શું છે. કેમ કે જ્યારે પણ મેંગ્રુવ અમે લોકો જો જોતા હશે કે મેંગ્રુવ સમુદ્રની કિનારે પાણીમાં અને કીચડમાં દલદલમાં જોવા મળે છે, બટ એ એવું મેંગ્રુવ ફોરેસ્ટ છે એ દલદલમાં અને સમુદ્રની પાણીમાં નથી, એ જમીન પર મળે છે કે બાકી બીજા જંગલ જેવા. સો એની એક ઓળખ છે, અમે પ્રોટેક્ટ કરવા માંગીએ છીએ. બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ એક પ્લાન બનશે અને તે પ્રમાણે એને પ્રોટેક્શન કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. શ્રી સુગુરે ઉમેર્યું કે સ્થાનિક લોકો અને વન વિભાગના કર્મચારીઓને કૌશલ્યવર્ધન તાલીમ આપવામાં આવશે. સાથે સ્થાનિક લોકોના હક અને વિશેષ અધિકારોનું પણ ધ્યાન રાખવામાં આવશે. જ્યારે એ હેરિટેજ સાઇટ ડિક્લેર કરવા પહેલે અમે જે નજદીકના ગામો છે ને એ ગામોમાં અમે એક બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટીની રચના કરવામાં આવે છે. આ લોકોને સહમતિ લઈને અને લોકોની સહમતિ લઈને આ પૂરા પ્રોસેસ કરવામાં આવે છે અને એને સંરક્ષણ માટે અમે એની લોકોને ટ્રેનિંગ આપીને એની લોકો દ્વારા એ પ્રોટેક્શન કરવામાં આવશે. રણ, દરિયો અને ડુંગરોના સમન્વય સાથે પ્રાકૃતિક સુંદરતા ધરાવતા વિશિષ્ટ પ્રદેશ કચ્છમાં હવે ગુનેરી ખાતેની આ ઇનલેન્ડ મેંગ્રુવ સાઇટને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાતા કચ્છની વિશેષ ઓળખમાં વધુ એક નજરાણું ઉમેરાયું છે. સમાચાર દર્પણ માટે ભુજથી અશરફ નથવાણી. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂર્ણ થયો. સમાચાર દર્પણ દર મંગળવારે રાત્રે 9:15 આકાશવાણીના અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. સંકલન વિધિ મોદી, રજૂઆત રીટા દવે, લેખન અને સંપાદન અજય ઇન્દ્રેકર.